અને હવે વડોદરાની વાત કરીએ। વડોદરામાં એમએસ યુનિવર્સિટી આર્ટ્સ ફેકલ્ટીમાં અશ્લીલ હરકત બાદ મોટો નિર્ણય લેવામાં આવ્યો છે। યુનિવર્સિટીમાં તમામ વર્ગોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। કેમેરા નાખવા માટે સર્વે કરવાની સૂચના અપાઈ। વર્ગમાં વિદ્યાર્થીએ કરી હતી અશ્લીલ હરકત। વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ઓળખ હજુ સુધી નથી થઈ શકી। જો કે આ મામલાને ગંભીરતાથી લેતા તમામ વર્ગોમાં તમામ રૂમ્સમાં હવે સીસીટીવી લગાવવા માટેનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો આપને જણાવી દઈએ, એક વિડીયો સામે આવ્યો હતો। એમએસ યુનિવર્સિટી હોવાનું કહેવામાં આવી રહ્યું હતું। વિડીયો વાયરલ થતાની સાથે આ વિડીયોને વખોડવામાં આવી રહ્યો હતો। જે પ્રકારની અશ્લીલ હરકત વિદ્યાના ધામમાં વિદ્યાનો અભ્યાસ કરતા કરવામાં આવ્યું, જે પ્રકારની અશ્લીલ હરકત કરવામાં આવી તેને લઈને ફિટકાર લોકો દ્વારા વરસાવવામાં આવી। જો કે આ મામલાને એમએસ યુનિવર્સિટીએ ગંભીરતાથી લીધી છે અને આ વિડીયો માટે તપાસ હાથ ધરવામાં આવી છે। સાથે સાથે તમામ વર્ગખંડમાં સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવશે, જેથી આ પ્રકારની કોઈ હરકત કોઈ વિદ્યાર્થી ન કરે તેનું પૂરતું ધ્યાન રાખવામાં આવશે। વડોદરાની એમએસ યુનિવર્સિટી જે ફરી એકવાર વિવાદમાં આવી હતી એક વિડીયોના કારણે, જે વાયરલ થયો હતો। વિડીયોમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની અશ્લીલ હરકત કરતા કેમેરામાં કેદ થયા હતા। જો કે આ વિડીયોમાં દેખાતા એ વિદ્યાર્થી અને વિદ્યાર્થીની કોણ છે તેને લઈને કોઈ સ્પષ્ટતા નથી કરવામાં આવી। હજી તેમની ઓળખ પણ નથી થઈ શકી। જો કે કેમેરા નાખવાનો નિર્ણય એમએસ યુનિવર્સિટી દ્વારા લઈ લેવામાં આવ્યો છે। આજ વિશે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ જોડાઈ ગયા છે ફોનલાઈન પર। રવિ, એક વિડીયો સામે આવ્યો હતો જેમાં વિદ્યાર્થીનીની અશ્લીલ હરકત, જો કે હવે એમએસ યુનિવર્સિટીએ આ મામલો ગંભીરતાથી લેતા સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય કર્યો છે। બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં કેટલાક અશ્લીલ વિડીયો વાયરલ થયા હતા, જેમાં વિદ્યાર્થી અને વિદ્યાર્થીની ચાલુ ક્લાસમાં અશ્લીલ હરકત કરતા હોય તે પ્રકારનો વિડીયો વાયરલ થયો હતો। ત્યારબાદ યુનિવર્સિટી તંત્ર હવે એક્શનમાં આવ્યું છે અને યુનિવર્સિટી તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે યુનિવર્સિટીની જેટલી પણ ફેકલ્ટી છે તે ફેકલ્ટીના તમામ વર્ગોમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવશે। સાથે જ સીસીટીવી કેમેરા માટેનું જે સર્વેની કામગીરી છે તે શરૂ પણ કરી દેવામાં આવી છે। મહત્વની બાબત છે કે આ જે વિદ્યાર્થીની હતા કે જેમને અશ્લીલ હરકત કરી ચાલુ ક્લાસમાં ચાલુ પરીક્ષાએ, તેનો હજુ સુધી કોઈ પતો નથી લાગ્યો। તેની શોધખોળ ચાલુ છે। તે ઉપરાંત યુનિટ બિલ્ડિંગની બહાર પણ પાર્કિંગમાં કેટલાક વિદ્યાર્થી દ્વારા અશ્લીલ હરકત કરવામાં આવી હતી, તેમની પણ શોધખોળ કરવામાં આવી રહી છે। પરંતુ સવાલ એ થઈ રહ્યો છે કે હવે મોડે યુનિવર્સિટી તંત્ર જાગ્યું છે અને તમામ વર્ગખંડોમાં સીસીટીવી કેમેરા લગાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। જી બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।